કુબડા ગામમાં 1.5 લાખ પડાવી લઈ 5 કરોડની ખંડણી માંગવામાં આવતા આ બાબતે ફરિયાદ કરવામાં આવેલી હતી। તેના અનુસંધાને એલસીબીએ 2 વ્યક્તિઓની ધરપકડ કરેલી છે। ધારીના કુબડા ગામના એક વ્યક્તિના ઘરે 2 વ્યક્તિઓ ઘૂસી આવેલી હતી અને 1.5 લાખ પડાવી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ગુનો નોંધવામાં આવેલો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ખંડણીખોરને દબોચી લઈ ધારી પોલીસના હવાલે કરેલા છે। અમરેલી જિલ્લામાં આવેલા ધારીના કુબડા ગામમાં રહેતા દલસુખભાઈ પોપટભાઈ કોટડિયાના રહેણાંક મકાનમાં તારીખ 14/9/2024 દિવસે ગેરકાયદેસર 2 વ્યક્તિઓ પ્રવેશેલી હતી। દલસુખભાઈને ગાળો આપી તારો હવાલો મળ્યો છે તેમ કહી આરોપી શૈલેષ નાથુભાઈ ચાંદુ, મહેશ ઉર્ફે ભગો નાથાભાઈ જીકાદરા બંને દોલતી ગામના રહેવાસીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હવાલાના રૂપિયા 10 લાખ 2 દિવસમાં તથા રૂપિયા 5 કરોડ 1 મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી રૂપિયા 1.5 લાખ કઢાવી ગુનો કરી ફરાર થતા દલસુખભાઈએ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયેલ છે। હું દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા, ગામ કુબડા, મારી ત્યાં લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા 10 લાખ રૂપિયા કેશ દેવાના અને 5 કરોડ રૂપિયા 2 થી 2.5 મહિનામાં આપવાના। 2 વ્યક્તિ હતા તો દબાણ કરતા 1.5 લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા। મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં 8.5 લાખ રૂપિયા આપવાના। એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું, નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે, મારે કોઈની બીક નથી। તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બચે, આટલી મારી વિનંતી। ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવેલી હતી। બંને આરોપીઓને દબોચી લેવામાં આવેલા હતા અને હાલમાં ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલા છે। ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવેલી છે। આ ખંડણી માંગવા પાછળનું કારણ, કોને હવાલો આપ્યો છે, આ સહિતની તમામ માહિતીઓ મેળવવા માટે ધમધમાટ શરૂ કરવામાં આવેલો છે। તારીખ 14/9/2024 રોજ ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી કુબડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને 2 જણા ઈસમો આવેલા અને તેમની પાસે 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને 5 કરોડ રૂપિયા 1 મહિનામાં ચૂકવી આપવા જણાવેલું, તેમજ બળજબરીથી 1.5 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા। આ બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે। સર, ખંડણી માંગવાનું કારણ શું? ફરિયાદી દલસુખભાઈના જણાવ્યા મુજબ તેમના પુત્ર ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવેલા ઈરાદાથી કોઈ પાસેથી હવાલો લઈ આ શૈલેષ ચાંદુ અને 2 જણા ઈસમો આવી અને ખંડણી માંગેલ હતી। સર, અત્યારે તપાસ કઈ રીતે ચાલી રહી છે? હાલ આરોપીની અટકાયત કરી છે, એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસૂરવાર હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। શૈલેષ ચાંદુ હિસ્ટ્રી શીટર છે અને 23 જેટલા ગંભીર ગુનાનો આરોપી છે। શૈલેષ ચાંદુનો ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે ખૂબ મોટા પ્રમાણમાં નોંધાયેલો છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે। 9 કરતાં વધુ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે। રાજુલા, સુરત શહેરના કાપોદ્રા, પાટણ, હારીજ પોલીસ સ્ટેશન, અમરેલી સિટી અને ચોટીલા પોલીસ સ્ટેશન સહિત 23 જેટલા અત્યાર સુધીમાં ગુના નોંધ થઈ છે અને પોલીસ ચોપડે આ તમામ વસ્તુઓ નોંધાઈ ચૂકેલી છે। અવારનવાર ગુનાઓ કરવાની ટેવ ધરાવતો ઈસમ ઉપરાંત ગુજસી ટોક
જેવા ગંભીર ગુનામાં પણ તેની સંડોવણી છે. હાલ ધારી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવેલી છે. પૂછપરછ દરમિયાન શું નવા ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવાનું રહે છે.